સુરતના સચિનમાં જર્જરિત બિલ્ડિંગ પડવાની ઘટના બાદ તંત્ર દોડતું થયું છે, ત્યારે બનાસમાં મનપા આવાસમાં તંત્ર દ્વારા કામગીરી કરાતા લોકોએ વિરોધ કર્યો હતો. સુરતના સચિન ખાતે 6 માળની બહુમાળી ઇમારત ધરાશયી થતા 7 લોકોના મોત થતા સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સરકારી આવાસ અને ટેનામેન્ટોને જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આજે સુરતના બનાસ ગામ ખાતે આવેલ એસએમસી આવાસ જર્જરિત હોય સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી અને સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી, જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તંત્ર સામે બળાપો કાઢ્યો હતો. મારું નામ સુરેખા પટેલ. અમે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સમાંથી અહીંયા આવ્યા છે. અમારો મુદ્દો એ છે કે અમને જે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ અમને આપો. જે કહે છે ને કે મહિનામાં ખાલી કરી નાખો, તો નહીં પોસિબલ જ નથી કે અમે નીકળી શકીએ અહીંયાથી. એટલે અમે જ્યાં સુધી અમને ઘરના ભાડું ને બધું પરફેક્ટ અમને લેખિત નહીં આપે ત્યાં સુધી અમે ઘર ખાલી નથી કરવાના અને અમને ટાઈમ આપી દેવો દિવાળી સુધીનો. આજે એસએમસી શું કરવા આવ્યો તમારે? એ લાઈન ને બધું કટિંગ કરવા આવેલા હતા. અમે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સ બનાસ ગામની સામે. પરિવારો ત્યાં રહે છે? અમારા 720 ની મકાન છે. બરાબર. કઈ જગ્યાએ આવ્યો છો? અમે ઉમરાનગર પોલીસ સ્ટેશન. શું રજૂઆત છે? અમારી રજૂઆત એ હતી કે જે નળ લાઈન ને કટ કરવા આવેલા હતા એ લોકોને અમે રોક્યા કે સાહેબ અમને વાત કરી લેજો, ડાયરેક્ટ તમે બધું નહીં કરો. એ વાતમાં અમારી વાતની ચર્ચા ચાલતી હતી અને પેલા લોકો નળ કટ ને એવું કરતા હતા. એમાં અમે રોકવામાં અમારી હાટાફાઈ થઈ. એમાં અમારા છોકરાઓને વધારે નુકસાન થયું છે. એસએમસી વાળા જ માર્યા છે અને મારીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા.